છે રોડમાં ત્યારથી અમે માનસિક ત્રાસમાં રહીએ છીએ. તેનું હું સરકાર એનું હું વળતર ચૂકવે? એનું કોઈ વળતર આવે છે? આ મકાનનું વળતર તો નથી ચૂકવતી, સાથે અમને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે તેનું હું વચ્ચેથી નીકળે તો આજુબાજુ જે બે ઘરના ફાટા પડે તો વચ્ચેથી જાય તો જે પેલી સાઈડ વાળા હોય એ લોકોના રસ્તાનું શું પછી? અમારે વળતર નથી જોઈતું, અમારે તો સોસાયટી જ જોઈએ છે. જે સરકારશ્રીએ રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે એમાં જે જૂનો રસ્તો હતો એ જ રસ્તો બનાવવામાં આવે. જો એ રસ્તો બનાવવામાં આવે તો અમારી બધી જમીનો બચી જશે અને વિકાસ પણ થશે. નોટિસ આપવામાં આવી છે કે તમારું ઘર જાય છે અને એના બદલામાં અમને વળતર મળે છે. તો અમારે એટલી રજૂઆત છે કે અમારી બાજુમાંથી રોડ NH56 જાય જ છે અને એમાં આખી સોસાયટી અમારી બચી જાય છે. તો એ જ રોડનો વિકાસ કરો કે જેના કારણે બાજુની ઘણી બધી ખેડૂતોની જે જમીન છે તે પણ બચી જાય, એટલે ખેડૂતોનું પણ ભવિષ્ય બચી જાય, અમારા ઘર પણ ના જાય અને સરકારના નાણાં પણ બચે. એમાં ખોટું પણ શું છે એમ. અને એવું કંઈ જરૂરી નથી કે બધી જગ્યાએ વળાંક, સરકારનું એવું કહેવાનો હેતુ છે કે આ રોડ કાઢીએ તો વળાંક ના આવે, તો હું વળાંક આવતા નથી કોઈ પણ જગ્યાએ. અને આ સરકારનું જે વળતર છે એ કયા એને યોગ્ય છે? અત્યારે અમે તે સમયે મકાન લીધું હતું 30 લાખમાં, અત્યારે સરકાર અમને વળતર ચૂકવે છે 33 લાખ રૂપિયા. તો અમે તો એનું લોન પણ વધી જાય છે. તો પછી આ કેટલા એને યોગ્ય છે? જ્યારે રજૂઆત અમને જ્યારે કહેવામાં આવ્યું કે તમારું ઘર જાય છે રોડમાં ત્યારથી અમે માનસિક ત્રાસમાં રહીએ છીએ, તેનું હું સરકાર એનું હું વળતર ચૂકવે? એનું કોઈ વળતર આવે છે? આ મકાનનું વળતર તો નથી ચૂકવતી, સાથે અમને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે તેનું હું અમે કેટલા હેરાન થઈએ છીએ. વેચાય તો પછી રસ્તાનું પણ શું? રોડ તમારા સોસાયટી વચ્ચેથી નીકળે તો આજુબાજુ જે બે ઘરના ફાટા પડે તો વચ્ચેથી જાય તો જે પેલી સાઈડ વાળા હોય એ લોકોના રસ્તાનું શું પછી? અમારે વળતર નથી જોઈતું, અમારે તો સોસાયટી જ જોઈએ છે. બસ પૈસા નથી જોઈતા, અમને તો અમારી સોસાયટી જ જોઈએ છે. અમારે એ સોસાયટીમાં રહેવું છે, અમને અમારી સોસાયટી જ જોઈએ. અને છે રોડ બાજુમાં છે અને અમારી સોસાયટી તો ઘણી બધી પાછળથી છે કે નેશનલ હાઈવેને નડે જ ના. તો પછી અમારી સોસાયટીને શું કરવા કાઢવાની જરૂર છે? અને ખેડૂતોની પણ જમીન બચી જાય છે.